બસ એટલી સમજણ મને એ પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે બીજાનો વિચાર દે। બીજાઓ માટે જીવાતું આવું જીવન જ શ્રેષ્ઠ જીવન મનાય છે અને આવા જીવ અને જીવન ચરિત્ર થકી જ બને છે આપણો આ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત। નમસ્કાર, હું છું હર્ષદીપ, સ્વાગત છે આપ સૌનું। તો ચાલો શરૂ કરીએ આપણી યાત્રા। દર્શક મિત્રો, હાલમાં જો હું મહાકુંભ કહીશ તો તમને પ્રયાગરાજના દર્શન થશે અને જો પ્રયાગરાજ કહીશ તો તમને મહાકુંભ દેખાશે। હાલમાં જ આપણે અનેક જગ્યાએ આની ચર્ચા વિચારણાઓ જોઈ છે, છાપાઓ, ન્યૂઝ ચેનલ્સ કે સોશિયલ મીડિયામાં જે સતત આપણને જોવા મળી રહ્યું છે એવું મહાકુંભ। પણ શું તમે જાણો છો કે ગુજરાત અને મહાકુંભનું પણ એક સ્ટ્રોંગ કનેક્શન છે? ગુજરાતના શહેર સુરતમાંથી એક નહીં, હજાર નહીં, પણ 15 લાખ મીટર કાપડ પહોંચ્યું છે મહાકુંભમાં। તો ચાલો આંટો મારીએ સુરતની બજારમાં અને જાણીએ મહાકુંભ વિશે। हवन कुंड की शुद्ध हवा से महक रहा है प्रयागराज, फूलों की मालाएं डाले सजा हुआ है प्रयागराज। ઉત્તર પ્રદેશનું પ્રયાગરાજ હાલમાં દેશના કેન્દ્રમાં છે, કારણ કે આ મહિને અહીં મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રયાગરાજમાં 144 વર્ષ બાદ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે। આ વર્ષે 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી મહાકુંભ ચાલી રહ્યો છે। મહાકુંભ 2025માં દેશ અને વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ ગંગા નદીમાં ડૂબકી મારવા માટે પ્રયાગરાજ પહોંચી રહ્યા છે। ગંગા, યમુના અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમ પર આ મહાકુંભ કરોડો શ્રદ્ધાળુઓ માટે યોજાતો હોય છે। આ શ્રદ્ધાળુઓની વ્યવસ્થા માટે નાના મોટા ઘણા ટેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ ટેન્ટમાં ઉપયોગી થતો કાપડ આવે છે સુરતથી। कपड़े का ऐसा लिमिट नहीं है कि कितना गया है, लेकिन काफ़ी भारी मात्रा में गया है, क्योंकि हर जगह केसरी कलर और रानी कलर यही सब की डिमांड रही है पूरे अभी महाकुंभ के त्यौहार के कारण। और अनुमानित कह सकते हैं कि सभी बंधुओं का मिला के 50-60 करोड़ का माल गया होगा। छोटे से लेके बड़े तक सबके पास काम रहता है इस समय कि कपड़ा तो भेजना है। कपड़ा एक मीटर भी कपड़ा है कम से कम 8 या 9 जनों के हाथ में से निकल के जाता है, तब वो बाजार में बिकने के काबिल होता है, क्योंकि सबको 8 या 9 जनों को तो रोजगार मिली है, बराबर। वो हिसाब से आदमी अब देखा जाए तो रोजगारी तो मिलती है और व्यापार में वृद्धि भी हुई है ऐसा, क्योंकि काफ़ी अभी पिछले कई समय से मार्केट थोड़ा मंदा पड़ा था, लेकिन कुंभ के आने के कारण थोड़ी सी गति मिली है। લાખો મીટરનો કાપડ સુરતથી પ્રયાગરાજ મોકલવામાં આવ્યો છે। સુરતના કાપડ ઉદ્યોગમાં કામ કરતા ઘણા લોકો માટે આ ખૂબ જ ગૌરવની વાત છે। તેમના દ્વારા બનાવેલા કાપડ અનેક શ્રદ્ધાળુઓને હાડ થીજવતી ઠંડીથી રક્ષણ આપી રહ્યું છે। આ કાપડ બનાવવામાં ઘણા લોકોને રોજગારી મળી છે અને આ ધાર્મિક પર્વ પર પોતાનું યોગદાન આપીને તેઓ પોતાને સૌભાગ્યશાળી ગણી રહ્યા છે। महाकुंभ में जो भी कपड़ा लगाया वो 90% सूरत का ही है, क्योंकि सूरत से जो कपड़ा बनता है उसी के मंडप बनते हैं। और ऑल इंडिया में जो भी शादियां वगैरह होती है, जितने भी मंडप बनते हैं, सब में सूरत के कपड़े ही लगते हैं। और ये भगवा कलर का जो कपड़ा है वो हम लोग सब 200-250 जने यहाँ जो मंडप एसोसिएशन में जो मेंबर्स हैं हम लोग सप्लाई कर रहे हैं। 4 महीने से हम लोग इसी पे ध्यान दिए हुए हैं और वहीं से खूब ऑर्डर आ रहे हैं और हम लोग भेज रहे हैं। अब जाके थोड़ा हम लोग को राहत मिली है, अभी ऑर्डर कम हो गए। अंदाज 50 लाख मीटर कपड़ा तो गया ही होगा और अंदाज से 30-35-40-50 करोड़ का काम करीब सबने मिलकर किया। 4-5 महीने से थोड़ा मंदी का माहौल था, तो थोड़े ऑर्डर यहाँ से आने लगे, तो हम लोग को थोड़ा बूस्टअप आ गया कि हाँ थोड़े ऑर्डर आ रहे हैं, तो थोड़ा सा हम लोग को रनिंग में आ गए और हम लोग में थोड़ा तेजी जैसा माहौल दिखने लगा। देखिए इसमें एक तो हमारा रोटो गया है, एक लाइकरा नाम का कपड़ा होता है वो गया है, और एक ताइवान नाम का कपड़ा होता है वो गया है, और इसके ऊपर वैल्यू एडिशन टिकली लगी हुई, फॉयल लगा हुआ, वो सब कपड़े गए। ટેન્ટમાંથી ત્રિવેણી સંગમનો નજારો જોવો અને તેનાથી ઉદ્ભવતી પવિત્રતાનો અનુભવ કરવાનો આ અવસર શ્રદ્ધાળુઓ માટે યાદગાર બની રહ્યો છે। સવારે આરતી અને સાંજે ભજનોની ગૂંજથી આખી ટેન્ટ સિટી ભક્તિમય બની રહી છે। ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરતથી લોપા દરબાર સાથે ટીમનો રિપોર્ટ। મિત્રો, રિટાયર્ડ થયા પછી કેવી જિંદગી જીવવી છે તમારે? લગભગ લોકોનો જવાબ હશે દોડ ભાગ વગરની અને આરામદાયક। પણ હવે જો હું તમને એવું કહું કે કોઈ એક વ્યક્તિ છે જેણે 67 વર્ષની ઉંમરે મેરેથોન રન કરવાનો વિચાર કર્યો અને 70મા વર્ષે તેઓ 18મી મેરેથોન દોડ્યા અને 81મા વર્ષે 100મી મેરેથોન દોડ્યા। જી હા, તો મળીશું આજે આપણે રણધીર ચૌહાણને,
જેઓએ ખૂબ બધી મેરેથોન દોડીને બની ગયા છે મેરેથોનના મહારથી. મુંબઈમાં જન્મેલા અને અમદાવાદમાં પોલીસ તરીકે ફરજ બજાવી ચૂકેલા રણધીરભાઈ નિવૃત્તિ બાદ 6 મહિના ભારત અને બાકીના 6 મહિના અમેરિકા રહેતા હતા. એક વખત ફોટોમાં પોતાનું 90 કિલો વજન જોઈ તંદુરસ્તી પ્રત્યે સજાગ થવાનો વિચાર આવ્યો અને તે સમયે ન્યૂયોર્કમાં યોજાતી મેરેથોન જોયા બાદ તેમાં જોડાવાનું મન થયું. બસ પછી તો ચાલુ થયો દોડવાનો સિલસિલો. મેરેથોન મેં 2010માં ચાલુ કરી અને અમદાવાદની પણ પહેલી મેરેથોન હતી. એ રીતે સતત 4 વર્ષ સુધી એમાં હું ફર્સ્ટ આવ્યો 4 વર્ષ, અને પછી એ ચાલુ થઈ ગયું. એટલે અમેરિકા અને બીજા અલગ અલગ કન્ટ્રીઓમાં દેશોમાં લગભગ 8-9 દેશોમાં મેં ઘણી બધી કરી અને આજે મારી છેલ્લી 100મી પૂરી થઈ છે આજે. અને મેં ટોટલી લગભગ 66 જેવી મેરેથોન, ફૂલ મેરેથોન અને અલ્ટ્રા મેરેથોન કરી અને 34મી આજે પૂરી થઈ હાફ મેરેથોન. એ રીતે મારી આજે 100 પૂરી થઈ, જે મારા પિતાશ્રીનું જે સ્વપ્ન હતું પોતાને એથ્લેટ થવાનું, એ મેં આજે પૂરું કર્યું અને આ બધી મેરેથોન હું એમને ડેડિકેટ કરું છું. અને પછી તો રણધીરભાઈ ચૌહાણ ભારત ઉપરાંત અમેરિકા, કેનેડા, જર્મની, ફ્રાન્સ, પેરાગ્વે, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને મોરેશિયસમાં મેરેથોન દોડી ચૂકેલા છે. સિરિયલ રનર રણધીરભાઈને દોડવાનો એવો ચસ્કો લાગ્યો કે ટીવી જોવાના સમય જેટલો સમય તેઓ ઘરમાં ચાલીને મેરેથોનની પ્રેક્ટિસ કરતા હતા. અને હવે રણધીરભાઈ પાસેથી એ જાણીએ કે 20, 30, 40 નહીં પરંતુ 100 મેરેથોન દોડ્યા બાદ તેમની કઈ મેરેથોન યાદગાર રહી. મારો શિકાગોનો મેરેથોનનો અનુભવ બહુ જ સરસ હતો. ટ્રેન મારી 16 કલાક લેટ પડી, જેના હિસાબે મારે 1 કલાક આરામ કરીને સીધું જ ગ્રાઉન્ડ પર જવું પડ્યું. મેરેથોન પૂરી કરી. એના હિસાબે હું એમ કહી શકું છું કે આપણે ધારે કરી શકીએ છીએ. જેના નામમાં રન છે તેવા રણધીર ચૌહાણ સાથે તેમના પત્નીનો પણ મેરેથોન સફર કેવો રહ્યો આવો જોઈએ. રણધીરને લીધે અમે લોકો ફોરેનમાં અને ઇન્ડિયામાં અલગ અલગ સિટીઝમાં ટ્રાવેલ કરી શકીએ છીએ. ફોરેનમાં હું એની ફિનિશ લાઇન પર ટાઈમે પહોંચવા માટે મારી ટ્રેન, બસીસ કંઈ પણ લઈને પહોંચી જાઉં છું. અને મોટી વાત એ છે કે એને લીધે હું મારી હેલ્થનું ધ્યાન રાખવા લાગી છું કે સવારે હું પણ મેક શ્યોર કરું કે હું મારી હેલ્થ માટે એક્સરસાઇઝ કરું. અને એ રીતે અમે એન્જોય કરીએ છીએ અમારો ટાઈમ અને એનું ડ્રીમ પણ પૂરું કરીએ છીએ. રણધીરની રાજકોટમાં જ્યારે હતી મેરેથોન ત્યારે મેં પણ 5K કરેલી, અહીંયા અમદાવાદમાં પણ મેં કરેલી અને કપલમાં અમે બંને ફર્સ્ટ આવેલા કરવાની હતી ત્યારે. અને નાની નાની મેં કરી છે, પેલી બેનિફિટની મોટિફની હતી ને ત્યારે મેં ડ્રીમ રન ને એવું કરતી હતી. હું 3-4 વાર ગયેલી સવારે. મારી આ 3rd મેરેથોન છે અને હું વિચારી રહી હતી કે મારી લાસ્ટ મેરેથોન હશે બિકોઝ બહુ જ ટાયર્ડિંગ ફીલ થયું હતું. બટ રણધીર ચૌધરી જે છે એમની આ 81 એજમાં બી એમની આ 100th મેરેથોન છે. સો એ સાંભળીને બહુ જ ઇન્સ્પાયર થયું અને એમ લાગ્યું કે ના અમારી લાસ્ટ નથી, સ્ટીલ આઈ કેન ડૂ ઇન નેક્સ્ટ યર ઓલ્સો. આજની યુવા પેઢી જ્યારે 2 માળ ચડવામાં પણ લિફ્ટનો ઉપયોગ કરે છે ત્યારે જાણીએ જુવાન દાદા પાસેથી કે કેવી રીતે જાળવે છે તેઓ તેમની તંદુરસ્તી. ભગવાને આપણને એટલું સુંદર શરીર આપ્યું છે તો આપણી એ જ બને છે કે એમ પૂરેપૂરું ધ્યાન રાખવાનું, રોજની એક્સરસાઇઝ કરવાની, રોજનું ભોજન સાદું રાખવાનું અને તણાવમુક્ત જીવન રાખવાનું અને સૂવાની 8 કલાકની ઊંઘ હોવી જોઈએ. મને અત્યારે 81 વર્ષે કોઈ પણ દવાની જરૂર નથી. મને જ્યારે મેરેથોન કર્યું હોય ત્યારે આરામથી કરી શકું છું અને ડૉક્ટરની પાસે પણ ભાગ્યે જ જવાનું થાય છે. આજે મુંબઈમાં 42.195 કિલોમીટરની ફૂલ મેરેથોન સાથે રણધીર ચૌહાણ દોડી રહ્યા છે જિંદગીની છેલ્લી અને 101મી મેરેથોન. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ. મિત્રો, આપણી પોતાની કલા અને કલા સાધકો એટલે લોકકલા અને લોક કલાકારો. અનેરો હોય છે તેમને માણવાનો આનંદ અને અનેરી હોય છે તેમની યાત્રાઓ. આવા લોક કલાકારોને પીછાણી અને વિશ્વ સમક્ષ રજૂ કરનાર વ્યક્તિ કેટલો અનેરો હશે? ચાલો આજે લઈશું મુલાકાત એક સંગ્રહાલયની, જ્યાં જાણીશું એક વ્યક્તિ વિશે અને તેની દિલ્હી સુધીની સફર વિશે. જોરાવરસિંહ જાદવ, એમની વર્ષોથી ઈચ્છા હતી કે એક સરસ મજાનું ગ્રામીણ મ્યુઝિયમ તૈયાર કરવું અને લોકોને એટલે કે નવી પેઢીને આપણી જે જૂની પરંપરા કેવી હતી તેનો ખ્યાલ આવે તે માટેનો મકાન એવું બનાવવું.
અને એમાં અલગ અલગ ચીજ વસ્તુઓ રાખવી. આ એક જે કન્સેપ્ટ હતો ઘણા વર્ષોથી તે વિશે વિચારતા હતા અને મારા પિતાશ્રીએ કહ્યું કે આપણે વતનમાં જ કેમ ન બનાવીએ, એટલે અમે ખાસ તો આજે વિરાસત મ્યુઝિયમ અમારા વતન આકરુ ગામ તાલુકો ધંધુકા ખાતે બનાવ્યું છે. ઓવરઓલ જોવા જઈએ તો લગભગ 3 થી 3.5 વર્ષ જેટલો સમય આ મ્યુઝિયમ ઊભું કરતા થયો છે. 10 વર્ષની ઉંમર સુધી તો હું આકરુમાં જ રહ્યો અને 4 ધોરણ સુધી આકરુમાં જ ભણ્યો. એ વખતે મારા પિતાશ્રીનું નામ બહુ મોટું, રોટલો એમનો બહુ મોટો, એટલે અમારે ત્યાં દર વર્ષે ઘઉંના ખળા લેવાય ત્યારે વાદી, મદારી, નટ, બજાણિયા, કઠોટલી, રામલીલા, ભવાઈ, બહુરૂપી, ભાંડ, તુરી, આ બધા કલાકારો અમારી ડેલીએ આવતા. ચારણ કવિઓ આવતા, રાવણ હથ્થાવાળા, તુરી બારોટો આવતા અને એ લોકો જે વાર્તાઓ કહેતા કે ભજનો ગાતા કે વાદી મદારીઓના ખેલ જોવા મળતા, આ બધું નાનપણમાં મેં ખૂબ માણેલું. એટલે લોકકલાનું એક બીજ મારા અંતરમાં એ કાળે રોપાયેલું 10 વર્ષની ઉંમર. પ્રાચીન ભારતીય સંસ્કૃતિ સાથે MA કર્યા પછી મને એ થયું કે આ આપણા ગામડાના લોક કલાકારો આજે પશ્ચિમની સંસ્કૃતિનું જબરજસ્ત આક્રમણ, એની સામે લોક કલાકારોના વાજિંત્રો સાહેબ મૂંગા મંતર થઈ ગયેલા. એ લોક કલાકારોના વાજિંત્રોને પુનઃ વાગતા કરવાનો મને એક વિચાર આવ્યો અને એને કારણે મેં 89માં ગુજરાત લોકકલા ફાઉન્ડેશન ટ્રસ્ટની સ્થાપના કરી. અને એ પછી ગામડાની ધરતીની ધૂળમાં રમવાવાળા નાના મોટા અનેક કલાકારોને મેં શોધી કાઢ્યા. અમારા ફાઉન્ડેશનની સાથે એને જોડ્યા, એને નગરોમાં એને રોટલો ને ઓટલો મળે એ રીતે એના કાર્યક્રમોનું મેં આયોજન કર્યું. અને એટલું જ નહીં પણ એ લોકોની આંગળી પકડીને અમે સાહેબ ભારતભરમાં કાર્યક્રમોમાં એને જોડ્યા. જોરાવરસિંહ જાદવે પોતાના લોકકલા ફાઉન્ડેશન અંતર્ગત લોક કલાકારોને મંચ આપવા માટે કરેલા આવા અનેક કાર્યોની નોંધ લઈને ભારત સરકારે 2023માં તેઓને સંગીત નાટક અકાદમીના ઉપાધ્યક્ષ તરીકે નિમ્યા છે. આજે તો હું છું, કાલે ના પણ હોઉં. તો એક વિચાર આવ્યો કે ભાઈ આ બધી સ્મૃતિઓને જાળવવી હોય તો એક સારું મ્યુઝિયમ બનાવવું જોઈએ. કે મને તો આ બધું મળ્યું, એચિવમેન્ટ મારું હતું, એ તો પર્સનલ થયું, પણ હું દિલ્હી સુધી પહોંચ્યો એનો લાભ મારા વતનને કેવી રીતે મળી શકે એ વિચાર મને સતત ઘોળાયા કરતો અને એમાંથી જ આ એક મ્યુઝિયમ ઊભું કરવાનો મને વિચાર આવ્યો. વતન ખાતે પોતાની યાત્રાનું મ્યુઝિયમ એ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને પોતાની યાત્રામાં જોડાવાનું અનોખું પગલું છે, જેને મુલાકાતીઓ ખુલ્લા મને આવકારે છે. આ તો મારી પહેલી વાર છે. હું તો કેનેડામાં રેસ છું, એટલે મારી પહેલી વાર જોયું છે અને જોઈને રિએક્શન બહુ સરસ હતું. એટલે ત્યાં એવું મેં જોયેલું જ નથી, રાઈટ? ત્યાં આવું આ પહેલી વાર જોયું આવીને. ये टाइम कैप्सूल की तरह है. ऐसा है कि हम पीछे के टाइम में गए और वही देखने को मिला है, चाहे वो बाहर का स्ट्रक्चर हो या अंदर की आर्ट पीसेस हो, सबकी कहानी है और वो सब टाइम कैप्सूल की तरह बैक में जाना है. हम एक दुनिया में रहते जो काफ़ी आगे जल्दी चलती है, पर ये यहाँ पर आके ऐसा है कि हम सब एक ही जगह से आए हैं और वो याद करने का मोमेंट मिलता है कि सब कहाँ से शुरू हुआ है. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી કેમેરામેન કૃણાલ ચૌહાણ સાથે હર્ષદીપસિંહ જાડેજાનો રિપોર્ટ. મિત્રો, તમે ગુજરાતની કેટલી વણાટકામ કે છાપકામની કલાઓ વિશે જાણો છો? કિનખાબ, અજરખ, પટોળા, બાંધણી, જરીકામ, આ લિસ્ટમાં મશરૂ જોડવાનું રહી ગયું. જી હા, મશરૂ એક સમયની રાજસી હસ્તકળા જે હાલમાં મૃતઃપ્રાય સ્થિતિમાં છે, પરંતુ પાટણનો એક પરિવાર પ્રયાસો કરી રહ્યું છે તેને સાચવવા અને પુનઃજીવિત કરવા માટે. તો ચાલો ગુજરાત સરકારના પ્રયાસોની સાથોસાથ આપણે પણ વધાવીએ આ પરિવારના પ્રયાસોને. રેયોન અને કોટન મિક્સ મસરૂ તૈયાર એ પાટણમાં જ થાય છે. બીજે કોઈ જ માંડવી બાંડવી મસરૂ બને છે પણ એ છે ને સ્ટેપલ ઉપર, રેયોન ઉપરનો મસરૂ પાટણ ખાતે જ બને છે. આ કાપડની વિશિષ્ટતા એ કે એ 8 પડું કાપડ છે. આજે આપણે જે કપડાં બધા પહેરીએ એ 2 પડા હોય
અને જ્યારે આ 8 પડું 8 પડામાં 7 પડ ઉપર રહે 1 પડ નીચે રહે એ રીતનો આખો વણાટ થાય છે. એને કારણે એ મસરું ઉપરથી રેશમ લાગે અને નીચે કોટન લાગે. તાણામાં રેશમ રાખવામાં આવે છે અને વાણામાં કોટન હોય છે. એને કારણે ઉપર રેશમ લાગે અને નીચે કોટન લાગે. મશરૂ એક શાહી હસ્તકલા હતી જેનું ઉત્પાદન 1900ના દાયકા સુધી સ્થાનિક ભદ્ર અને નિકાસ બજારો માટે મોટી માત્રામાં કરવામાં આવતું હતું. અંદાજે 200 વર્ષ પહેલાં પાટણના જૈન વેપારીઓએ ત્યાંના ખત્રી પરિવારો પાસે શરીર સાથે સૂતરાવનો ભાગ અડે અને ઉપર રેશમ લાગે તેવા કાપડ બનાવવાની શરૂઆત કરાવી હતી અને જેની 5 પેઢી મશરૂ બનાવવાના વ્યવસાય સાથે જોડાયેલી છે તેવા મશરૂ કલાકાર પાસેથી મેળવીએ મશરૂની બનાવટ અને તેને બનાવવામાં લાગતા સમય સહિતની વિવિધ પ્રકારની માહિતી. લગભગ 12 કારીગરની જરૂર હોય. બધાના અલગ અલગ હાથમાંથી પસાર થતા હોય કામ, ડિવાઈડ થયેલા હોય કે રાજ ભરવાનું કામ તો એ અલગ કારીગર હોય, તાણી સમારવાનું કામ અલગ કરતા હોય, ડાઇંગ કરવાવાળા અલગ હોય. એટલે ટોટલ આ રીતે 12-13 કારીગરોના હાથમાં જઈને મશરૂ તૈયાર થાય છે. ડિઝાઇનની અંદર સોનેરિયું આવે, કટારિયું આવે, મામૂલ આવે, સુરતી મામૂલ આવે, ચૂંદડી આવે, બુટ્ટી આવે, કટાર બુટ્ટી આવે. 180 રૂપિયાથી માંડીને 200, 300, 400 જેવું પછી કામ અંદરનું. લાઇનિંગ હોય તો થોડીક મોંઘી પણ હોય, પ્લેન હોય તો થોડું સસ્તું હોય. એટલે એ રીતે બધા અલગ અલગ રેટ હોય છે. એકદમ સિમ્પલ સોબર પણ લુક બહુ જ મસ્ત આપે છે અને પહેરવાની બી બહુ જ મજા આવે છે. આ કપડું મશરૂમમાંથી અમે ડ્રેસ બનાવીએ છીએ, બ્લાઉઝ પીસ બી બને છે, એક સાડી બી લઈએ બનાવડાવીએ છીએ અમે એની. આ કપડું ક્યાંય બી બોડીને આપણને છે ને ક્યાંય લાગવાની કે પહેરવાની બી સોફ્ટ તો બહુ જ મસ્ત હોય છે અને બીજી કોઈ પ્રોબ્લેમ હોતી નથી આની અંદર. અમારા રિવાજ હોય છે કે જ્યારે છોકરીના મેરેજ થાય ત્યારે મા માટલામાં આ મશરૂનો ઢાંકીને આપવાનું હોય. એટલે લગભગ અમારા સમાજના મશરૂનો ઉપયોગ કરે છે. સ્ત્રીઓનો એક તો શણગાર કે સાડી એના માટેના બ્લાઉઝ માટે હવે તો એની સાડીઓ પણ મળે છે. બીજું ડ્રેસ મટીરિયલમાં પણ અમે ઉપયોગ કરીએ છીએ. હવે મેરેજ પ્રસંગે હોય કે નવરાત્રિની અંદર ચણિયાચોરી માટે પણ મશરૂનો ઉપયોગ લોકો કરતા હોય છે. આ ઉપરાંત જેન્ટ્સને પણ કેટલીક વાર કુર્તા માટે પણ આનો ઉપયોગ કરતા હોય છે. એક સમયે 100થી વધારે ખત્રી પરિવારો મશરૂની બનાવટ સાથે જોડાયેલા હતા જે આજે આંગળીના વેઢે ગણી શકાય એટલા જ રહ્યા છે. પણ આના પાછળનું કારણ શું છે? અમે કોશિશ કરીએ છીએ કે બધાને શીખવાડવાનું ને જેને શીખવું હોય કે એ છે અમે પૂરો પ્રયત્ન કરીએ છીએ અને કે બધા લોકોને શીખવાડી શકીએ. બધા બહુ કારીગરે ઓછા છે અને માંગ દિવસે ને દિવસે પાટણના મશરૂની વધતી જ જાય છે. અને આ હસ્તકલા સેતુની અંદર અમને EDI તરફથી GI ટેગ માટે અમને પ્રયત્નો થઈ રહ્યા છે. ઇન્ડેક્સથી તરફથી એ પ્રયત્નો થઈ રહ્યા છે કે ગુજરાત બહારની અંદર જે મેળા થાય છે એમાંય અમને મોકલવાનો પ્રયત્ન કરે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે પાટણથી ભરત ચૌધરીનો રિપોર્ટ. દોડવું, કૂદવું, રમવું અને આવી રમતો રમી અને દેશ માટે મેડલ જીતવો એ ઘણા બધા યુવાનો માટે સપનું હોય છે. અને જો આ જ યુવાનોના સપનામાં તાલીમ ભળી જાય તો જીતવાની શક્યતા વધી જતી હોય છે. વળી જો એમાં શરીરના બાંધા અનુસાર સિલેક્શન પ્રોસેસ ભળી જાય તો જીતવાની શક્યતા બેવડાઈ જતી હોય છે. હાલમાં જ જૂનાગઢ ખાતે આવો જ એક તાલીમ સાથેનો સિલેક્શન કેમ્પ યોજાયો જે ગુજરાતમાં વસતા સિદ્દી સમુદાયના કિશોરો માટે ખાસ યોજવામાં આવ્યો હતો. જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જૂનાગઢ ખાતે સિદ્દી ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન 2024 હેઠળ યોજાયેલ આ તાલીમ અને પસંદગી કેમ્પમાં લગભગ 450થી વધુ સિદ્દી પ્રતિભાશાળી બાળકો કે જેઓની ઉંમર 14 વર્ષથી ઓછી છે આવા બાળકોને ગીર જંગલના વિસ્તારો તથા ગુજરાતના જુદા જુદા ખૂણે વ્યવસાય અને રોજમદારી માટે જે સિદ્દી સમાજના સમૂહો વસે છે ત્યાંથી તેમનું રજીસ્ટ્રેશન કરી અને તેઓનું એક ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન કેમ્પ કરેલો છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સામાન્ય બાળકો કરતાં વિશિષ્ટ શક્તિ ધરાવતા રમતગમત ક્ષેત્રની પ્રતિભાને ઉજાગર કરતો આ એક સફળ પ્રયાસ છે. આ કેમ્પમાં લગભગ 450થી વધુ બાળકો, બહેનો અને ભાઈઓ પસંદગી પામી અને 7 દિવસીય તાલીમ કેમ્પમાં ભાગ લીધેલો છે. તેઓને નિવાસ, ભોજન
અને ડ્રેસની વ્યવસ્થા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા કરેલી છે. અને આ તમામ બાળકોને તાલીમ કેમ્પ દરમિયાન તેમની રમત સ્કિલને સંશોધન કરી અને તેમનામાં રહેલી સુસુપ્ત શક્તિને એક કૌશલ્ય કસોટીના સ્વરૂપે ટાર્ગેટ કરી અને ટેસ્ટ લેવામાં આવી છે. આ ટેસ્ટમાં જે શ્રેષ્ઠ પ્રદર્શન કરશે તેવા 200 થી 250 જેટલા બાળકોને DLSS યોજનામાં નવા વર્ષથી સમાવેશ કરવાનો એક પ્રયાસ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. અને આ બાળકો નજીકના ભવિષ્યમાં જુદી જુદી રમતો એથ્લેટિક્સ, જુડો, જિમ્નાસ્ટિક, આર્ચરી જેવી અલગ અલગ રમતોમાં પોતાની કૌશલ્યતાને નિખારી અને ગુજરાત સરકાર માટે ખૂબ જ શ્રેષ્ઠ પ્રદર્શન કરી અને ઓલિમ્પિક સુધીના મેડલો પ્રાપ્ત કરશે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ એથ્લેટિક્સ અને સંલગ્ન રમતોમાં શરીરનો બાંધો ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. ગુજરાતના સિદ્દી સમુદાયના ભાઈઓ અને બહેનો આ કુદરતી ભેટનો લાભ લઈ સારું પ્રદર્શન કરી શકે તેને ધ્યાનમાં લઈ સ્ક્રીનિંગ ટેસ્ટ અને તે પૂર્વે તાલીમ આપવાની પહેલ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ છે. 2036ના ઓલિમ્પિકમાં ધ્યાનમાં રાખીને અમારા સિદ્દી સમાજને જે ગુજરાત સરકારે મહત્વ આપ્યું ને અમારા સિદ્દી સમાજમાં એટલું ટેલેન્ટ પણ હોય છે કુદરતી બક્ષિસના હિસાબે એથ્લેટિક કોઈ ગેમ્સ માટે, તો અમે એના માટે સહયોગ પૂરા સમાજ વતી આપીએ છીએ. ને જે અમારે જે આ આયોજનમાં જોડાયેલા જે બધા છે કોચ મનીષભાઈ ને બધા, એમને બહુ સારો રિસ્પોન્સ આપેલો છે. અમે બધા સમાજના ઓલ ગુજરાત સિદ્દી સમાજે અમે પણ એટલી ખાતરી આપીએ છીએ કે અમે પણ સરકારે જે અમારી ઉપર વિશ્વાસ દર્શાવ્યો છે એ વિશ્વાસમાં ખરા ઉતરી અને અમારા બાળકોને આ સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા જે કંઈ સહાય, જે કંઈ કોચિંગ દ્વારા અને કોચ દ્વારા જે કંઈ મહેનત કરીને એ લોકો અમારા માટે જેટલી પણ મહેનત કરે છે એના માટે અમે પણ સક્ષમ છીએ કે અમારા બાળકોને આમાં પ્રોત્સાહન આપી અને આગળ લઈ જાય ટૂંકમાં, બરોબર. અને એ સિવાય પણ અમે એવું ઈચ્છીએ છીએ કે સરકાર આવો કેમ્પ હજી 2036ને જો ધ્યાનમાં રાખતા હોય તો 1-2 વર્ષ હજી પણ આવું એક આયોજન કરે અને જેથી કરીને બીજા પણ આવનાર બાળકો આમાં ભાગ લઈ શકે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે જૂનાગઢથી હનીફ ખોખરનો રિપોર્ટ. મિત્રો, આપણા ભૂતકાળ અને વર્તમાન કાળને જોડતો પુલ એટલે કે મ્યુઝિયમ્સ. આ મ્યુઝિયમ ખાતે આપણું અતીત જળવાયેલું હોય છે, આપણો વારસો સચવાયેલો હોય છે. આવા જ એક મ્યુઝિયમની ભેટ મળી છે ગુજરાતને વડનગર ખાતે. તો ચાલો માણીએ વડનગર મ્યુઝિયમને. આ હતો અમારો આજનો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. આપ અમારો આ કાર્યક્રમ અમારી YouTube ચેનલ DD ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો. આપ આપના પ્રતિભાવ તથા ગુડ ન્યૂઝ મોકલી શકો છો અમને goodnewsgujarat@gmail.com પર. આ સપ્તાહે માત્ર આટલું જ. રજા આપશો. નમસ્કાર.